ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिनः श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 70।
यो न हृष्यति न द्वेष्टि, यो न हृष्यति न द्वेष्टि, न शोचति न काङ्क्षति, न शोचति न काङ्क्षति, शुभाशुभ परित्यागी, शुभाशुभ परित्यागी, भक्तिमान् यः स मे प्रियः, भक्तिमान् यः स मे प्रियः. 17મા શ્લોકમાં ભગવાન જ્ઞાની ભક્તના લક્ષણ દર્શાવતા કહે છે, યો ન રિષ્યતિ ન દ્વેષ્ટિ. જીવનમાં અનેક પ્રકારની પરિસ્થિતિઓ આવી શકે છે. જે પણ કોઈ પરિસ્થિતિ જીવનમાં આવે છે એ પરિસ્થિતિને અનુરૂપ આપણા જીવનમાં પ્રતિભાવ એનો પડતો હોય છે. ઈષ્ટ પ્રાપ્ત, ક્યારેક ઈષ્ટની આપણે ઈચ્છનીય વસ્તુની પ્રાપ્તિ થતી હોય છે, ક્યારેક અનિચ્છનીય વસ્તુની પ્રાપ્તિ આપણને થતી હોય છે. તો જ્યારે આ પ્રકારથી ઈચ્છનીય અનિચ્છનીય વસ્તુની આપણા જીવનમાં જ્યારે પ્રાપ્તિ થાય છે, બીજું જીવનમાં અનેક પ્રકારની જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ આપણા મનમાં એક વિશેષ પ્રતિભાવ ઉત્પન્ન કરે છે. આ શરીર દુખે ને એને પીડા કહેવામાં આવે, માનસિક રીતે જે હોય એને સંતાપ કહેવામાં આવે, શોક કહેવામાં આવે. દરેકના હૃદયમાં ક્યાંક ને ક્યાંક આ શોક પડેલો જ છે. તો એ શોક જે છે એટલું જ નહીં, પ્રારબ્ધને અનુરૂપ, જીવનની જરૂરિયાતને અનુરૂપ આપણા મનમાં અનેક પ્રકારની ઈચ્છાઓ ઉત્પન્ન થતી હોય છે. અને એટલા માટે ભગવાન આવી જે પરિસ્થિતિઓ જે છે એ પરિસ્થિતિઓમાં જ્ઞાની ભક્ત કેવા પ્રકારથી પ્રતિભાવ આપે છે, પ્રતિક્રિયા નહીં. જો આ સમજો, જ્ઞાની ક્યારે પ્રતિક્રિયા ન આપે, જ્ઞાની પ્રતિભાવ આપે. અને એટલે કે છે યો ન હૃષ્યતિ, ઈષ્ટ પ્રાપ્ત, ઈચ્છનીય વસ્તુની પ્રાપ્તિ થવાથી ખૂબ હર્ષિત થઈ જતા નથી. સારી વસ્તુ છે, એવું નથી કે દુઃખી પણ થાય છે. જા સમજો, ઈચ્છનીય વસ્તુ પ્રાપ્ત થાય એના મનમાં હર્ષ હોય, પણ અચાનક આમ હર્ષિત થઈ જાય અને કૂદવા માંડે નહીં. યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ, કોઈ પણ પ્રકારે દ્વેષ નથી મનમાં. અનિષ્ટ પ્રાપ્ત, શંકરાચાર્યજી કહે છે અનિષ્ટની પ્રાપ્તિ થવાથી એના મનમાં કોઈ દ્વેષ ભાવ નથી ઉત્પન્ન થતો. જ્યાં સુધી આ દ્વેષ ભાવ મનમાં નહીં હોય ત્યાં સુધી પેલો ક્રોધ પ્રગટ નહીં થાય. અસ્વીકાર, વિરોધ, કોઈક ને કોઈક પ્રકારે આપણા મનમાં અસ્વીકાર છે, વિરોધ છે, દ્વેષ છે, જે ક્રોધ રૂપે પ્રગટ થાય. અને એટલે અહીંયા કહે છે અનિષ્ટ પ્રાપ્ત ન દ્વેષ્ટિ. એટલું જ નહીં, પ્રિય વિયોગે ન શોચતી. આપણો ઈચ્છિત વ્યક્તિ જે છે, પ્રિય વ્યક્તિ જે છે એ આપણાથી દૂર થઈ જાય છે તો એ શોકગ્રસ્ત નથી થતી. મનમાં સંતાપ નથી, મનમાં શોક નથી, મનમાં કંઈક ઉણપ, કંઈક અભાવની, અસુખની અનુભૂતિ નથી. શોક એટલે મનમાં કંઈક અભાવ, કંઈક ખૂટે છે. જો વિચાર, આ ગુજરાતીમાં ઘણા બધા શબ્દો છે. કંઈક ઉણપ આપણે અનુભવીએ, કંઈક અભાવ અનુભવીએ, અસુખ અનુભવીએ, આ વિચાર મનમાં કંઈક ખૂટે. જો વિચાર, પ્રિય વ્યક્તિથી વિયોગ થયો પણ એને કારણે એના મનમાં શોક નથી. શોકથી જ પછી દુઃખ જન્મે. આ સમજો, ન શોચતી ન કાંક્ષતી, અપ્રાપ્તમ ન કાંક્ષતી. બહુ સુંદર છે. સમજો, ઈષ્ટ પ્રાપ્તિ અનિષ્ટ પ્રાપ્તિ થઈ શકે એ રીતે જે અપ્રાપ્ત વસ્તુ જે છે એની પ્રાપ્તિ માટે મનમાં ઈચ્છા જાગે, આકાંક્ષા જાગે. જો વિચાર, અપ્રાપ્ત માટે આપણા મનમાં કોઈ ખોટ નથી. આ મારી પાસે નથી, આવું નથી. જે છે એમાં જ આપણે સંતોષ. જોઈ ગયા ને, સંતુષ્ટ સતત. એક સત્સંગી બેન હતા, એ હંમેશા મને કહેતા, બધાને બધું મળતું નથી. જો આ વાક્ય સમજો,
કોઈની પાસે થોડું વધારે છે ને કોઈની પાસે થોડું ઓછું છે. જો વિચાર, તો જે આપણી પાસે નથી, અપ્રાપ્ત એટલે કે જે આપણને પ્રાપ્ત થયું નથી, એનો વિચાર કરીને આપણે દુઃખી થવાની જરૂર નથી. જો એટલા માટે વૈરાગ્ય બહુ મહત્વ નથી. આના વગર પણ હું રહી શકું. જો વૈરાગ્ય ઘણી બધી વસ્તુ છે જે આપણને પ્રાપ્ત નથી, તો એને કારણે આપણા મનમાં જો ન કાંક્ષતી, એ અપ્રાપ્ત વસ્તુની ઈચ્છા મનમાં થતી નથી. જો વારંવાર તમને આવું મન કેવું સુંદર હોય, મન કેવું શાંત પ્રસન્ન હોય, ન કઈ શોક છે ન હર્ષ છે, જે છે એમાં જ આપણે સંતોષથી રહીએ. અપ્રાપ્ત છે કે પ્રાપ્ત છે, આવી રીતે પ્રાપ્ત અપ્રાપ્ત બધામાં જ એનું મન તો કેવું છે, શાંત છે. આવી રીતે યો ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી, શુભાશુભ પરિત્યાગી, શુભ ધર્મ અશુભ અધર્મ, અને ધર્મ અધર્મમાં પણ રુચિ નથી. આ સમજો, આ હું પુણ્ય કર્મ કરીશ, આટલું પુણ્ય મને પ્રાપ્ત એવી પણ મનમાં કોઈ ઈચ્છા નથી. જીવનમાં જે સામે જે પરિસ્થિતિ છે એને અનુરૂપ જે કરવા યોગ્ય કર્તવ્ય કર્મ જે છે એ કરે છે, પણ વિશેષ પ્રકારના કર્મ કરવા, વિશેષ પ્રકારના પુણ્ય કર્મ કરવા, અધર્મ પ્રત્યે આ સમજો, શુભાશુભ પરિત્યાગી. જો વિચાર, શુભ અશુભ, શુભાશુભે કર્મણી પરિત્યક્તુમ શીલમ યસ્ય, ધર્મ અધર્મની ખટપટ. જો એટલે નચિકેતા પણ બ્રહ્મ વિદ્યાની જ્યારે માંગણી કરી, અને માંગણી કર્યા પછી એને જ્યારે પ્રલોભન આપવામાં આવે, અને પ્રલોભન માટે એને ના પાડી દીધી, ચોખ્ખી ના પાડી દીધી. એટલે એને એમ થયું કે આ યમરાજા તો મને ક્યાંક બીજે લઈ જાય છે. એટલે એને ફરીથી પેલો પ્રશ્ન પૂછ્યો. જો વિચાર, અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત. આ સમજો, જ્યાં સુધી ધર્મ અધર્મમાં આપણી બુદ્ધિ અટવાતી રહે ને ત્યાં સુધી પેલું તત્વ ચિંતન થતું નથી. અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત અન્યત્ર કૃતાકૃતાચ્છ અન્યત ભવિષ્ય ભૂત ભવિષ્ય છે. જે કાળથી પર છે, ભૂત ભવિષ્ય વર્તમાન કાળથી જે પર છે. અન્ય કૃતાકૃતાચ્છ, જે કાર્ય કારણથી પર છે, જે ધર્મ અધર્મથી પર છે, અન્ય છે. અન્ય એટલે પર. આપણી બુદ્ધિ આ ત્રણમાં જ અટવાતી ફરે. આ સમજો, ત્યાં તો કાર્ય કારણમાં આ કેમ થયું, શું થયું, કેવી રીતે થયું, આ કાર્ય કારણની બુદ્ધિ છે. ક્યાં તો પછી ધર્મ અધર્મમાં આપણે અટવાયેલા છે, અને ક્યાં તો આ કાળમાં એવા ભૂતકાળમાં આપણે ફસાઈ જઈએ, અથવા એવા ભવિષ્યના પેલી ગંધર્વ નગરી બનાવતા જ રહીએ. આપણે ત્રણ જ સ્થાન છે જે તમારી બુદ્ધિને વ્યસ્ત રાખી શકે છે. ધર્મ અધર્મ કાળ, જે વસ્તુ કાલાતીત, હજુ સવારના યસ્તુ કાલાતીત, જે કાળથી પર છે, જે કાર્ય કારણથી પર છે, જે કાર્ય પણ નથી, જે કારણ પણ નથી, જે ધર્મ અધર્મથી પર છે. શુભાશુભ પરિત્યાગી, કોઈ સ્થાન બને, કાર્ય કારણ કે ભૂતકાળ ભવિષ્યકાળ, આ બધાથી આપણી બુદ્ધિ ઉપર ઉઠી જાય. ધર્મ અધર્મથી પણ બુદ્ધિ ઉપર ઉઠી જાય. જો અર્જુનને કેમ આ બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા થઈ, સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત. જો આ બહુ મહત્વની વસ્તુ છે, બહુ સામાન્ય નથી. આ બે સેનાની મધ્ય એક ધર્મની સેના છે, એક અધર્મ છે. જો આ વિચાર, જ્યારે ધર્મ અધર્મની મધ્યમાં આવીને ઉભો રહ્યો ને, એની બુદ્ધિ બદલાઈ ગઈ. અને એટલે કે છે કે જ્ઞાની એ છે જેને આ ધર્મ અધર્મ, શુભ કર્મ અશુભ કર્મ કોઈ અંત નથી. કેમ? કારણ કે શુભ અશુભ કર્મમાં કોઈ અંત છે જ નહીં. જ્ઞાની ભક્ત છે, ભગવાનની પૂજા પાઠ કરી, પણ વિશેષ પ્રકારના કોઈ ધર્મ કર્મ કરવા એવી બાબતોમાં એની બુદ્ધિનો કોઈ પ્રવેશ નથી. જો આજકાલ જે બધા કરી રહ્યા છે, આમે પણ સંસારી કર્મમાં પડેલો છે, અને પછી એને વધારે કર્મ કરાવીએ છીએ આપણે, એટલે કર્મમાં જ પડેલા જઈએ છીએ આપણે. આ સમજો, કર્મમાંથી આપણે ઉપર ઉઠતા જ નથી.
આ યજ્ઞ કર્યો ને આ કર્યું ને આ કર્યું. એટલે આપણી બુદ્ધિ સતત શામાં વ્યસ્ત રહે? એ કર્મમાં જ વ્યસ્ત રહે છે. એટલે આગળ ભગવાન કહી ગયા ને, યે તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાહ વિચાર. જ્યાં સુધી કર્મ પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય નથી થતો ત્યાં સુધી વેદાંતનો આરંભ નથી. કર્મફળનો ત્યાગ કરવો એ તો કર્મયોગ છે. કર્મ ઈશ્વરને અર્પણ કરવા એ કર્મયોગ છે. અને એટલે કે છે કે જ્ઞાનીનું મન જે છે કેવું છે? શુભાશુભ પરિત્યાગી. એનો સ્વભાવ પરિત્યક્તુમ શીલમ યસ્ય ઇતિ, એનો સ્વભાવ છે. એને ધર્મ અધર્મની ખટપટમાં કોઈ મજા નહીં આવે. જે કરવા યોગ્ય છે એ કરે. જન્માષ્ટમી છે તો આપણે શ્રી કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી ઉજવીએ, રામનવમી ઉજવીએ, નવરાત્રિ ઉપવાસ કરીએ, નવરાત્રિ પાઠ કરીએ, એ બરાબર છે. નિષ્કામ ભાવથી ભગવાનની ભક્તિ આપણે કરીએ છીએ. આ જેટલા પણ છે, પૂજા છે, પાઠ છે, આ બધા કર્મ જે ભક્તિના જે કર્મ જેને આપણે કહીએ છીએ, એ બધા કર્મ તો આપણા હૃદયમાં રહેલી ભક્તિને શું કરે છે? પ્રવાહિત કરે છે, કાર્યાન્વિત કરે છે. એટલે નિષ્કામ ભાવથી એ કરીએ આપણે, પણ કોઈ વિશેષ પ્રકારના આયોજન કરવાની આપણને જરૂર નથી. અને એટલે કે છે શુભાશુભ પરિત્યાગી. અને કોણ છે? ભક્તિમાન. યહ ભક્તિમાન, જે ભક્તિમાન છે. ભક્તિમાન એટલે કે જેનું જીવન જ ભક્તિ છે, ભગવાનની ભક્તિ જેનું જીવન છે. યહ સમે પ્રિય, એ મને પ્રિય છે અર્જુન. તો અન્ય પ્રકારના જે લોકો છે, જો આ સમજ, ન શોચતી ન કાંક્ષતી ન રુષ્યતી ન દ્વેષ્ટી, આ વસ્તુઓની દ્રષ્ટિએ છે. આ સમજ, વિષયોની દ્રષ્ટિએ છે, ધર્મ અધર્મની દ્રષ્ટિએ છે. પણ અન્ય વ્યક્તિઓની દ્રષ્ટિએ પણ શું છે? એટલે આગળના 18મા શ્લોકમાં કહે છે, સમશત્રૌ ચ મિત્રે ચ, સમશત્રૌ ચ મિત્રે ચ, તથા માનાપમાનયોઃ, તથા માનાપમાનયોઃ, શીતોષ્ણ સુખ દુઃખેષુ, શીતોષ્ણ સુખ દુઃખેષુ, સમસંગ વિવર્જિતઃ, સમસંગ વિવર્જિતઃ. સમઃ, સમઃ બે પ્રકાર છે. આગળ પણ ભગવાન કહી ગયા, સુખ દુઃખે લાભાલાભો સમે કૃત્વા. અહીંયા પણ કહે સમશત્રૌ ચ મિત્રે ચ, તથા માનાપમાનયોઃ, શીતોષ્ણ સુખ દુઃખેષુ. કર્મયોગના સ્તર પર પણ આ સમજજો, કર્મયોગના સ્તર પર પણ આ સમતા છે. સમત્વમ યોગ ઉચ્યતે. તો કર્મયોગના સ્તર પર સમત્વ છે. એ જ પ્રકારે જો અહીંયા પણ શું છે? એ સમત્વ છે, પણ આ તત્વના સમજથી ઉત્પન્ન થયેલી સમતા છે. પહેલા એ સાપેક્ષ સમતા આપણા મનમાં આવે, પછી આ નિરપેક્ષ સમતા આપણા મનમાં આવી શકે. સુખ દુઃખે સમે કૃત્વા, લાભા લાભો જયા જયો. ત્યાં પણ ભગવાન કહે છે કે આ મનમાં આ ભાવ પણ આપણે કેળવવો જ પડે. સમે શત્રૌ ચ મિત્રે છે, શત્રુ અને મિત્રમાં પણ એના મનમાં કોઈ વિશેષ પ્રકારનો વિકાર નથી. તો પ્રશ્ન એ છે કે જ્ઞાનીનો કોઈ શત્રુ હોઈ શકે? જ્ઞાનીના મનમાં કોઈ શત્રુ ભાવ નથી. આ સમજો, એને કોઈ શત્રુ ભાવ નથી, પણ સામેવાળો એનો શત્રુ બની શકે, એનો વિરોધી બની શકે. આગળ જોઈએ, શત્રુ એટલે કોણ છે? અનપકારી,
કોઈક પ્રકારે એના મનમાં આ જ્ઞાની ભક્ત પ્રત્યે કોઈ દ્વેષ ભાવ છે. અનપકારી એને કોઈક પ્રકારે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. મિત્રમાં મિત્ર કે આપણને જે મદદ કરવા હંમેશા તૈયાર છે, જેના પ્રત્યે આપણા મનમાં સ્નેહ ભાવ હોય એને મિત્ર કહેવાય. સમઃ શત્રૌ ચ મિત્રે છે. શત્રુ અને મિત્રમાં સમ છે. તથા માન અપમાનયોઃ. માન અપમાન જગતમાં રહીએ ને તો માન અને અપમાન બંને જ હોય, પણ બંનેમાં વધારે કયું અપમાન વધારે અસમજ છે. લોકો આપણને ગમે તે કહી શકે, પણ એમાં આપણા મનમાં કોઈ પ્રકારથી વિકાર લાવવાની આપણને કોઈ જરૂર. કોઈ પ્રશંસા કરે જેવી આગળ આવશે, કોઈ આપણું સન્માન કરે છે, કોઈ આપણો આદર કરે છે, સારી વાત છે. કોઈ આપણું અપમાન કરી રહ્યા છે તો પણ આપણા મનમાં કોઈ દુર્ભાવ લાવવાની જરૂર નથી. આપણે શું કામ દુર્ભાવ લાવીએ? જો એટલે જ એક જ વાત કરું, તમારા મન પર આ કશું લેવાની જરૂર નથી, પણ આપણે તરત લઈ લઈએ. જો કાલે વાત કરે લાગી આવે, જો તરત મનમાં પેલો ભાવ આવી જ જાય. સ્વામીજી બહુ સરસ કહેતા કે જો તમારે સાધુ જીવન જીવવું છે, વેદાંતના અધ્યયન પછી તમે નિર્ણય કર્યો કે તમારે સાધુ જીવન જીવવું છે, જો સમજો બરાબર, તો સાધુ જીવન તમારે જીવવું હોય તો આ જગતમાં રહેતા શીખવું જ પડવાનું છે. જગતથી ભાગીને કોઈ સાધુ જીવન નહીં જીવી શકે. સ્વામીજી એટલે કહેતા યુ હેવ ટુ ફેસ ધીસ વર્લ્ડ. આ જગતનો સામનો કરવો જ પડે આપણે. અંગ્રેજીમાં કહીએ ને આપણે એને કમ્ફર્ટ ઝોન કહેવાય. કમ્ફર્ટ ઝોન એટલે જેમાં આપણે પોતાને બહુ સુરક્ષિત સમજીએ. સાધુ એટલે કે જે પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર જઈને પણ રહી શકે. અજાણું સ્થાન છે, બિલકુલ અજાણું સ્થાન, અજાણી વ્યક્તિઓ છે, એમને સાથે પણ જઈને તમે આરામથી રહી શકો કે નહીં? કરવું જ પડે. જો સમજો સાધુ જીવનમાં તમારે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જ પડે. તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં રહેશો તો પછી માનસિક રૂપથી, ભાવનાત્મક રૂપથી આપણામાં જે પરિપક્વતા આવવી જોઈએ એ પરિપક્વતા નહીં આવે. કોઈ પણ પ્રકારે માન આપણે મળે, અપમાન પણ. પૂજા પરિભવયો. પૂજા કોઈ આપણું સન્માન કરે, આદર કરે, પૂજા કરે. પરિભવ એટલે કોઈ આપણું અપમાન કરી જાય. જો વિચાર, આપણે કોઈ પ્રકારે તિરસ્કાર કરે, કોઈક અપમાનિત થઈ શકીએ એવા પ્રકારનું વર્તન કરે. સમઃ આ વિચારી જીવનમાં થવાનું જ છે. આપણે નોકરી કરતા હોઈએ તો કોક ને કોક કંઈક આપણને કહી જાય, આપને અપમાનિત કરે. ઓકે, નોકરી છોડીને બેસી નહીં જઈએ. જો વિચાર, નોકરી નહીં કરો, તમે જીવન કેવી રીતે સંચાલન કરો? પરિવારનું સંચાલન કરવાના કેવી રીતે? અપમાન સહન કરવું જ પડે. ધનની પ્રાપ્તિ કરવી હોય, પરિવાર હોય, જો વિચારી જો કે ધન પ્રાપ્તિ કરવી હોય તોય આપણે અપમાન સહન કરવું પડે. તો પછી આ તો બ્રહ્મ જ્ઞાન છે. જો બ્રહ્મ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું છે તો આ બધાથી આપણા મનને ઉપર ઉઠાવવું જ પડે. સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. આપણું જ્ઞાન, આપણી ભક્તિ જ આપણી સુરક્ષા છે. કોઈ પણ અજાણા સ્થાન પર જઈએ, અજાણી વ્યક્તિઓની વચ્ચે જઈએ, પણ આપણી ભક્તિ, આપણું જ્ઞાન જ શું છે? આપણો મિત્ર છે. ભલે અજાણી વ્યક્તિ છે,
જો અજાણી વ્યક્તિ સાથે પણ તમે ખૂબ સદભાવથી, મિત્ર ભાવથી, સરળતાથી જો તમે એની સાથે સંબંધ કરી શકો, સરળતાથી તમે એની સાથે વાતો કરી શકો, કોઈ વિશેષ પ્રકારની ઓળખાણ, વિશેષ પ્રકારની વ્યક્તિ સાથે જ આપણે કરવું એવું નથી. જ્ઞાની કોને કહેવાય? યુનિવર્સલ ફ્રેન્ડ. જો જ્ઞાની કોને? જો સ્વામીજી તમે વિમાનમાં ક્યાંય જતા હોય તો પેલા બાજુમાં એની સાથે પણ બહુ જાણતા હોય ને એમ જ પ્રેમથી વાતો કરે. બાજુમાં જ નહીં, જો તમે એકવાર સ્વામીજી ટ્રેનમાં જતા, તો એક ટ્રેન, સ્વામીજી મુંબઈ જતા હતા, તો પેલી ટ્રેન ઊભી હતી, એની બાજુમાં જ પેલી અમદાવાદ જતી ટ્રેન ઊભી હતી. સ્વામીજી બેઠા બારી પાસે, એમને સીટ મળી ત્યાં બેઠા. પછી બધા આજુબાજુ બેઠા હતા, વાતો કરે. પેલી સામેની ટ્રેન જે હતી ને અમદાવાદ જતી, એમાં પેલા કોઈક વ્યક્તિ ત્યાં હતી, એને જોયું કે આ સ્વામીજી છે, એને પ્રણામ કર્યા. જો એટલે સ્વામીજીએ પણ પ્રણામ સ્વીકાર્યા. અને પછી સ્વામીજી આપણી દેશી બસ એમ કે ચાલુ પડી ગયા, દસ એની સાથે વાતો કરવા માંડી. ક્યાં જવાના, ક્યાંથી આવ્યા, ખૂબ પ્રેમથી વાત કરી એની સાથે. એને એક બે પ્રશ્ન સ્વામીજીને સત્સંગના પૂછ્યા, સ્વામીજી એનો ઉત્તર પણ આપ્યો. સહજતા, આપણા વ્યક્તિત્વમાં એટલી સહજતા હોય કે સામેવાળો વ્યક્તિ આપણે પ્રશ્ન પૂછી શકે અને આપણે પણ સહજ રૂપે એની સાથે શું છે વ્યવહાર કરી શકીએ. તો બાકી અમે બધા જે ઊભા હતા ને, અમે જોયા કરીએ સ્વામીજી આ વાતો કરે. તો ટ્રેન પેલી ઉપડવાનો સમય થયો એટલે કે સ્વામીજીને અમે પ્રણામ કરીને નીકળ્યા. એટલે સ્વામીજી મારી સામે જોઈને હસીને કે આમ જ વાતચીત કરતો હતો. કેવી સહજતા છે, વિચાર, બસ આમ જ વાત કરતો હતો. આ સહજતા જે છે, આશ્રમમાં પણ સ્વામીજી ને કોઈક એકદમ નવી વ્યક્તિ સ્વામીજીને મળવા માટે આવે તો સ્વામીજી એને પૂર્ણ સમય આપે. કોણ છે, કેમ આવ્યું, શું પ્રશ્ન છે, એના મનમાં કેવા પ્રશ્ન છે, સમશત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ. આપણા વ્યક્તિત્વમાં એ સહજતા આવવી જોઈએ. કોઈ પણ નવી વ્યક્તિ મળે કે નવું સ્થાન આપણું હોય, એમાં પણ આપણે સહજ રીતે રહી શકીએ. પણ આ સંસારી લોકોને મનમાં જે છે ને, એને કમ્ફર્ટ ઝોનમાં રહેવાની આદત છે. મને યાદ છે પ્રત્યેક બોધાનંદજી સુરતમાં જ્યારે ભણાવતા, જ્યારે એમણે એવું કીધું કે આપણે ઋષિકેશ શિબિર લઈને જઈશું, દરેકના મનમાં એટલી બધી શંકાઓ ને એટલા બધા પ્રશ્ન. સ્વામીજી આશ્રમમાં આવું તો છે ને, સ્વામીજી આવું તો મળે ને, કેમ? સુરત એ લોકોનું કમ્ફર્ટ ઝોન છે. ત્યાંથી ક્યાં જવાના? ઋષિકેશ આશ્રમમાં જવાના. ઋષિકેશ જ જવાનું નહીં, આશ્રમમાં જવાના. એટલે આશ્રમમાં વાતાવરણ કેવું છે, લોકો કેવા છે, ભોજન કેવું છે, રહેવાનું કેવું છે, જો વિચાર. એટલે જ્યાં સુધી તમે એ વાતાવરણમાં જાઓ નહીં, આ વાતાવરણમાં એક બે દિવસ તમે રહો નહીં, ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તમે અહીંયા આગળ શાંતિથી રહી શકશો કે નહીં. શત્રુ હોય, શત્રુ ભાવ કરનાર કોઈ હોય, મિત્ર ભાવ કરનાર હોય, માન આપનાર હોય, અપમાન કરનાર હોય, પણ એનો અર્થ એવો નથી બુદ્ધુ છે. જ્ઞાની બુદ્ધુ નથી. એને ખબર પડે કે એને અપમાન કર્યું, એને ખબર છે કે આના મનમાં શત્રુ ભાવ છે, છતાં આપણે એની સાથે એકદમ સામાન્ય વ્યવહાર કરવાનો છે. કોઈ અપમાન આપણું કરી રહ્યું છે, માન કરે છે તો આપણને ખબર છે કે આપણું અપમાન થઈ ગયું, પણ આપણે સામાન્ય રહી શકીએ કે નહીં? સમહ માન અપમાનયોઃ. એટલું જ નહીં, શીતોષ્ણ સુખ દુઃખેષુ. બહાર કોઈ પણ પરિસ્થિતિ, શીત ઉષ્ણ, સુખ દુઃખ,
સમહ. કેટલાક લોકો એવા થોડો કામ પરસેવો થાય, થોડી ગરમી લાગવા માંડે ને એમ અકળાઈ જાય. બહુ ગરમી લાગે, બહુ ગરમી છે. તેમાં શું થઈ ગયું? પણ હવે નવેમ્બરમાં ઋષિકેશ નહીં જવાનું. કેમ? બહુ ઠંડી પડી. આપણી બુદ્ધિ અટવાયેલી ક્યાં છે? શીત ઉષ્ણ, માન અપમાન, સુખ દુઃખ, દ્વંદ્વ છે. આ સમજો. અનેક વાર જોઈ ગયા કે આ 5 પ્રકારના દ્વંદ્વમાં જ આપણી બુદ્ધિ ભટકતી રહે. બાહ્ય દ્રષ્ટિએ જો શીત ઉષ્ણ, શરીરની દ્રષ્ટિએ શીત ઉષ્ણ, મનની દ્રષ્ટિએ સુખ દુઃખ, બુદ્ધિની દ્રષ્ટિએ માન અપમાન, વસ્તુની દ્રષ્ટિએ જોઈએ તો લાભ અલાભ, વ્યક્તિની દ્રષ્ટિએ જો શત્રુ મિત્ર, જય વિજય, જય પરાજય. આ દ્વંદ્વથી જો નિર્દ્વંદ નિત્ય સત્વસ્થ આવી તો એક શબ્દમાં કહીએ તો કોણ છે? નિર્દ્વંદ્વ. આ દ્વંદ્વ આપણું જીવન છે. જીવનમાં દ્વંદ્વ રહેવાના જ. કોઈ દ્વંદ્વથી મુક્ત છે જ નહીં. એવું કહેવાય કે જયારે આ સર્જન થયું ને તો મનુષ્યને જયારે આ દ્વંદ્વનો અનુભવ થયો તો શંકર ભગવાન પાસે ગયા અને કહ્યું, ભગવાન આ બધું આ દ્વંદ્વમાં અમે તો અટવાયેલા ફરીએ એક જ કરી દો. શંકર ભગવાન બહુ સુંદર કહ્યું કે આ જગતની કોઈ પણ વસ્તુ તમે લો એની 2 બાજુ હોય. જો પુસ્તક એમ કહીએ તો આગલું પાનું છે ને આ પાછલું પાનું છે. જો શરીર કહીએ તો આ શરીરનો આગળનો ભાગ છાતીનો ભાગ છે, પેલો પીઠનો ભાગ પાછળનો ભાગ છે. શંકર ભગવાને કીધું કે આ જગતમાં દરેક વસ્તુની 2 બાજુ હોવાની જ. એનો અર્થ શું થયો? દ્વંદ એ જગતનું અભિન્ન અંગ છે અને એનો સામનો આપણે કરવાનો જ છે. પણ એ સામનો કરતી વખતે કેવું છે? સમહ. આ સમજો. દ્વંદ્વનો આપણે શીત ઉષ્ણ. મનુષ્યનો સ્વભાવ કેવો છે? વરસાદ પડે તોય આપણે ફરિયાદ કરીએ, વરસાદ નહીં પડે ને તોય પેલો પૂજા કરવા માંડે ને પાઠ કરે ને યજ્ઞ કરે ને કઈ કરી નાખે. આ સ્વભાવ છે. સ્વામીજી આ મનુષ્યનું મન છે ને કમ્પ્લેનિંગ બોક્સ કહેવાય. શીત ઉષ્ણ, માન અપમાન, શત્રુ મિત્ર, કંઈક ને કંઈક આપણને ફરિયાદ કરવાનું મળી જ જાય. એક સત્સંગી બેન હતા, સત્સંગ નિયમિત કરે, પાઠે કરવાનું બધું, પૂજા પણ સરસ મજાની કરે ભગવાનને. ખૂબ સુંદર પૂજા કરે. રોજ ભગવાનને સરસ મજાના ફૂલ ચડાવવાના, આરતી કરવાની, બધું જ કરે. શાસ્ત્ર શ્રવણ પણ કરે. પણ બધા સત્સંગીઓ જે છે ને એમની સાથે કોઈ બેસવા તૈયાર જ નહીં. એટલે એક દિવસ મને કે જો મારી સાથે કોઈ બેસતું જ નથી. મને કે જો ને આ બધા કેમ છો પૂછીને ચાલ્યા કરે કે બેસે નહીં 2 મિનિટ મારી સાથે. 1-2 વાર મને કીધું ને મેં ધ્યાન નહીં આપ્યું. તો પછી જયારે એમણે થોડું વધારે વખત કીધું એટલે મેં કીધું તમે ખરાબ નહીં લગાવો તો હું તમને કહું કે લોકો તમારી સાથે કેમ બેસતા. તમે જ વિચાર કરો કે જ્યારે લોકો તમારી સાથે બેસે છે ત્યારે તમે કેવા પ્રકારની વાત કરો છો, કેવી વાત કરો છો, શું વાત કરો. બેનનો એક સ્વભાવ થઈ ગયો. દરેક વસ્તુને એ ફરિયાદ રૂપે જ વ્યક્ત કરે. જેમ કાલે શાકવાળો આવેલો છે મને, એમાં શું મોટી વાત થઈ ગઈ. જો કોઈ પણ વાત કરે ને તો પેલો એનો જે ભાવ હોય ને, વાણીનો ભાવ, ટોન કહેવાય અંગ્રેજી, એમાં પેલી ફરિયાદ જ હોય, દુઃખની જ વાતો હોય. લોકો પણ તમારી સાથે કેટલી વાર વાતો કરે કે તમે વાતો કરવાને બદલે શું કરે? ફરિયાદ જ કરો.
કાલે આમ થયું, આજે આમ થયું. સમજો, સતત ફરિયાદ કરવાની, સતત વિરોધ કરવાની આપણને આદત પડી જાય. જગતમાં જ નહીં, જો ઈશ્વર પ્રત્યે આપણે તો વિરોધ કરીને જ બેઠા છે. આવું કેમ? વાય મારી સાથે આવું કેમ થાય? અને એટલે ભગવાન શું કહે છે? સમાન. શીત હોય, ઉષ્ણ હોય, સુખ હોય, દુઃખ હોય, માન હોય, અપમાન હોય, શત્રુ હોય, મિત્ર હોય, જય હોય, પરાજય, બધામાં એની બુદ્ધિ કેવી? સમાહા. અને મનુષ્ય શરીર મળ્યું કેવી રીતે? ઉભાભ્યામ મનુષ્ય લોકે. પાપ અને પુણ્યના મિશ્રણથી જ આપણને મનુષ્ય લોકની પ્રાપ્તિ થઈ. તો પાપ પુણ્યનું મિશ્રણ છે તો શું થવાનું? રહેવાનું જ છે. અને એમાં પુણ્ય વધારે નથી, જો સમજો, પાપ જ વધારે છે. કોઈ 50% પાપ ને 50% પુણ્ય વાળું નથી. પેલું 40-60 જ હોય અથવા 35-65 જ હોય. તો જ્યારે આપણા પ્રારબ્ધમાં જ આ પાપ કર્મ છે, તો પ્રારબ્ધને અનુરૂપ પાપ કર્મ અપમાનના રૂપમાં, પરાજયના રૂપમાં, શત્રુતાના રૂપમાં અભિવ્યક્ત થવાના જ છે આપણા કર્મ. પણ એને માટે થઈને આપણે ફરિયાદ કરીએ કે બીજા પર દોષારોપણ કરીએ કે બીજા પર ક્રોધ કરીએ. ક્ષમા. જીવનમાં આ પરિસ્થિતિઓ આવવાની જ છે, કારણ કે પુણ્ય પાપના મિશ્રણથી જ આ મનુષ્ય શરીર મળ્યું છે. એટલે સ્વામીજી મજાક કરતા કે બધા મનુષ્યની અટક એક જ હોવી જોઈએ, મિશ્ર. કેમ? પાપ પુણ્યનું મિશ્ર છે. વી આર ઓલ મિશ્ર, સ્વામીજી એવું કહે. ઉત્તર પ્રદેશમાં તમે જાઓ તો મિશ્ર અટક છે ત્યાં. પણ આ સમહ થવો હોય તો શું કરવું પડે? સંગ વિવર્જિત. ભગવાન એક જ શબ્દમાં ઉપાય આપી દે છે. સર્વત્ર સંગ વિવર્જિત. ક્યાંય કોઈ આસક્તિ નહીં. સંગ વિવર્જિત. કોઈની સાથે કોઈ આસક્તિ કરવાની જરૂર જ નથી. જે આવે એનું સ્વાગત કરવાનું, જાય એને હરિઓમ કહી દો. સંગ વિવર્જિત. આસક્તિ. આસક્તિ છે ને આપણને બાંધે. જો ભગવાન એ જ કહી કે આપણને જાયતો પુંસામ સંગમ સંગાત જાયતે સંગાત સંજાયતે કામ. સંગ. જે વસ્તુનું આપણે સતત ચિંતન કરતા રહીએ એના પ્રત્યે આપણા મનમાં પછી પેલી આસક્તિ જન્મે. પણ આ આસક્તિ જે સંગ છે એ કેવો છે? આપણું પતનનું કારણ બને છે. સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ. કામાત ક્રોધો વિજાયતે. આપણી સમસ્યાને પેલા અંકુરિત થાય ત્યાં જ એને તોડી નાખવાનું, એને છોડ બનવા જ નથી દેવાનું. સંગ વિવર્જિત. સંગ કરવાનો જ નથી. સંગ કરીએ તો પેલી ઈચ્છા થાય. ઈચ્છા થાય ને ઈચ્છાની પૂર્તિ ન થાય તો ક્રોધ જન્મે. ઈચ્છાની પૂર્તિ થાય તો લોભ જન્મે. બંને બાજુથી જ નુકસાન છે આ સમય. કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह. सम्मोह સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ ભ્રંશાત. આ પતન છે. એટલે પેલું પહેલું જ નહીં જોઈએ. જો એ અંકુરિત થાય એ પહેલા જ એને શું કરવાનું? એને તોડી નાખો. સંગ વિવર્જિત. કોઈમાં ક્યાંય કોઈ આસક્તિ નહીં. સર્વત્ર સમભાવ છે અને ક્યાંય કોઈ પ્રકારની આસક્તિ રહિત છે. આ શ્લોક અધૂરો છે. એ ક્રિયાપદ નથી. શત્રુ અને મિત્રમાં સમ છે. માન અપમાનમાં સમ છે. શીત ઉષ્ણ સુખ દુઃખમાં સમ છે. અને સંગ વિવર્જિત છે. એટલું જ નહીં, આગળ ભગવાન કહે છે શ્લોક 19.
तुल्य निंदास्तुतिर्मौनी, तुल्य निंदास्तुतिर्मौनी, संतुष्टो येन केनचित्, संतुष्टो येन केनचित्, अनिकेत स्थिरमतिः, अनिकेत स्थिरमतिः, भक्तिमान में प्रियो नरः, भक्तिमान में प्रियो नरः. 13 અને 14 શ્લોકમાં પણ એવું છે, બે સાથે છે. 14 શ્લોકમાં છે ભગવાન કહે છે, એ જ પ્રકાર અહીંયા પણ છે. 18 અને 19 શ્લોક જે છે એ સાથે ચાલે. એટલું જ નહીં, તુલ્ય નિંદા સ્તુતિ મૌની. સ્તુતિ પ્રશંસા કોઈ કરે, નિંદા આપણી કોઈ કરે, તુલ્ય જ. નિંદા કોઈ કરે તો કરવા દેવાનું. જો આ સમજ, તુલસીદાસ તો એવું કે છે, નિંદકાંગન રખીએ રે. તે જ પેલો નિંદા કરવા વાળો આપણી આજુબાજુ રાખવાનું. પાણી વિના, સાબુ વિના પણ આપણું હૃદય સ્વચ્છ થઈ જાય. સ્તુતિ પ્રશંસા કરે. નિંદા और સ્તુતિ બંને જેને માટે શું છે? તુલ્ય છે, સમાન છે. સમ બનવું હોય ને તો શ્રેષ્ઠ ઉપાય કયો છે? મૌની. જો સમજો, સંયત વાત. તમારી વાણી પર સંયમ. દરેક વખતે આપણે પ્રતિભાવ આપવો જ જોઈએ, દરેક વખતે જવાબ આપવો જ જોઈએ એવું જરૂરી નથી. મૌની. પૂજ્ય સ્વામીજી તમે જુઓ, સ્વામી તારાનંદજી મહારાજ તમે જુઓ, આ બધા મહાત્માઓના જીવનને આપણે જોઈએ. જો બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ છે, પણ આપણો વ્યવહાર પણ આપણે જોવો પડે. પૂજ્ય સ્વામીજી ઉપદેશ કરતા હતા, વાતોય કરે, પણ એમનો એક સ્વભાવ હતો. જો સમજ, મૌની. ક્યારેક બહુ શાંતિથી બેસી રહે, પણ આપણી અંદર આપણું બોલવાનું જ એટલું બધું દબાણ હોય ને, કહેવાનું એટલું બધું દબાણ હોય ને, પણ સાંભળો ને, આટલું બધું બોલવાનું દબાણ શું કામ આપણે રાખીએ? મૌની. પણ એને માટે શું કરવું પડે? જો સમજવું, આપણું મન એ તત્વચિંતનમાં, ઈશ્વર ચિંતનમાં આપણે લગાવેલું રાખીએ તો આ બધી વસ્તુ ગૌણ બની જ જાય. કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, માન કરે, અપમાન, આપણું મન એમાં જતું જ નથી. જો આ સમજો, કેમ? મન ક્યાં છે? ઈશ્વર ચિંતનમાં છે. મન તત્વ ચિંતનમાં છે. કોઈ આપણે ફોન કરે ને, 1 વાર ફોન કરે, 2 વાર કરે, 3 વાર કરે, એમ આપણી ઈચ્છાઓ છે, આપણી ભાવનાઓ છે, પ્રગટ થવાનો પ્રયત્ન કરે, પણ આપણે એટલા બધા ચિંતનમાં વ્યસ્ત હોય કે પેલું આપોઆપ જ શાંત થઈ જાય. મૌની એટલે માત્ર સંયત વાત નથી, આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ જે છે, આપણું ચિંતન ક્યાં છે? તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ એતદેક પરત્વમ ચ જ્ઞાનાભ્યાસમ વિદુઃ બુધાઃ. જ્ઞાનના અભ્યાસમાં જ આપણું વ્યક્તિત્વ વ્યસ્ત છે. પછી આ બધી વસ્તુઓ આપણા માટે શું થઈ જાય? ગૌણ બની જાય. એ તો રહેવાનું જ છે, આ જે છે દ્વંદ્વ તો રહેવાના જ છે, પણ આપણું મન એટલું બધું વ્યસ્ત છે. જ્ઞાન અભ્યાસ તચ્ચિંત. ભગવાન પણ એ 10મા કહી કે મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યં તુષ્યંતિ ચ રમંતિ. એનો સંતોષ ક્યાં છે? એનું રમણ ક્યાં છે? એ ભગવાનની ભક્તિમાં જ છે. તુષ્યંતિ ચ રમંતિ ચ. એમાં જ આપણે સંતોષ માની. તુષ્ય એમાં જ આપણને સંતોષ છે, એમાં જ આપણું રમણ જે છે. તો પછી આ બાકીની બધી વસ્તુ તો ગૌણ બની જાય. આ બધી વસ્તુને ગૌણ બનાવતા શીખવું જ પડે. તો તત્વચિંતન, એ બધું ગૌણ છે. આપણે તત્વચિંતન કરતા રહીએ. કે આવું કેવી રીતે થઈ શકે? તો કે આપણા મનમાં એક આવો ભાવ રાખજો. બહુ સુંદર શ્લોકો છે. અપ્રાપ્તે પરિત્યજ્ય સંપ્રાપ્તે સમતામ ગતઃ.
કંઈક નહીં પ્રાપ્ત થયું એનો ત્યાગ કરી દો. પ્રાપ્ત થયું તો પણ શું છે? સમતાંગત હર્ષ અહર્ષ કરવાની જરૂર નથી. ન દૃષ્ટ ખેદ ખેદો યહ સંતુષ્ટ ઇતિ કથ્યતે. સંતુષ્ટ કોને કહેવાય? મૌની સંતુષ્ટ. અપ્રાપ્ત છે તો એનો ત્યાગ કરી દઈએ. પ્રાપ્ત થયું તેમાં સમતાનો ભાવ રાખીએ. ખેદ અખેદ જેનામાં નથી. યહ સંતુષ્ટ ઇતિ કથ્યતે. પણ એનો સંતોષ ક્યાં છે? તો પછી જ્ઞાનામૃતેન તૃપ્તસ્ય. એનું મન જ્ઞાનરૂપી અમૃતમાં જ તૃપ્ત છે. જ્ઞાનામૃતેન તૃપ્તસ્ય કૃતકૃત્યસ્ય યોગિનઃ. કોઈ વિશેષ કર્મ કરવાની એને અપેક્ષા છે જ નહીં. કૃતકૃત્ય નૈવાસ્તિ કિંચિત કર્તવ્યમ. એને પછી કોઈ કર્તવ્ય નથી. જ્ઞાનમાં જ જેનું મન વ્યસ્ત છે. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિ. અનેક શબ્દોમાં ભગવાન આગળ કઈ જગ્યા છે. એનું મન આ ભક્તિમાન એટલે શું છે? એનું મન આ બધામાંથી મુક્ત છે. એને કોઈ વિશેષ કર્મની અપેક્ષા નથી. કોઈ વિશેષ દેશની અપેક્ષા નથી. કોઈ વિશેષ વ્યક્તિની અપેક્ષા નથી. કેમ? કારણ કે એની તૃપ્તિ ક્યાં છે? આ તૃપ્તિ શબ્દ આગળ આવી જ ગયો. યસ્તુ આત્મરતિરેવસ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટ. જેનો સંતોષ આત્મામાં છે, જેની તૃપ્તિ આત્મામાં છે, જેનો રમણ ક્રીડા આત્મામાં છે. જો નૈવાસ્તિ કિંચિત. એને પછી કોઈ કર્તવ્ય કર્મ નથી. અસ્થિ ચેતન તત્વવિત. હજી આપણા માટે વધુ કંઈક બાકી કરવાનું બાકી હોય, ભોગવવાનું બાકી હોય, મળવાનું બાકી હોય, જવાનું બાકી હોય. અસ્થિ ચેત હજી બાકી છે. ન સ તત્વવિત. પછી એ તત્વવિત નથી. મન જ એ તત્વ ચિંતનમાં છે, ઈશ્વર ચિંતનમાં છે. બહાર ભલે કોઈ અપમાન કરે ને કોઈ કરે ભલે. સંતુષ્ટ યેન કેનચિત. તો કે આ જ્ઞાનામૃતથી તૃપ્ત છે, બરાબર છે, પણ આવું થાય કેવી રીતે? કે આ જગતમાં રહેવાનું છે, આ જગતના દ્વંદ્વનો અનુભવ કરવાનો છે, આ જગતમાં વ્યવહાર કરવાનો છે, અને છતાં પણ એ આ રીતે સંતુષ્ટ રહી શકે છે? કેવી રીતે શક્ય બને? યથા સર્પી ક્ષીરાત ઉદ્ધૃત્ય. એવો સુંદર દૃષ્ટાંત. દહીં ને મલાઈ હોય ને, એનું મંથન કરવામાં. મંથન કરીએ એટલે પેલું માખણ એમાંથી છૂટું પડે. દહીં અને મલાઈ જે હોય એને આપણે મંથન કરીએ તો છાશ અને માખણ શું થઈ જાય? બે અલગ થઈ જાય. માખણ ઉપર તરતું હોય, નીચે છાશ હોય. હવે એકવાર માખણ છૂટું થઈ ગયું, પાછું એને મલાઈ બનાવી શકાય? પાછું એ મિશ્રિત થઈ શકે નહીં. એકવાર માખણ બની ગયું પછી અલગ જ રહેજો. વિચાર, એને પાણીમાં મૂકો તોય અલગ જ રહેવાનું. એને ગરમ કરો ને પીગાડી દો તો એ પાણીથી તો અલગ જ રહેવાનું. જો વિચાર. અને એટલે એવું કહે છે, ક્ષીરાત સર્પી યથા ઉદ્ધૃત્ય ક્ષિપ્તમ તસ્મિન્ન પૂર્વવત. એકવાર ક્ષીરાત દૂધ દહીંમાંથી એકવાર સર્પી એટલે માખણને એકવાર અલગ કરી દીધું, પછી પાછું તમે એને પાણીમાં કે દૂધમાં કે દહીંમાં મૂકો તો એ માખણ ન પૂર્વવત, એમાં પાછું નહીં રહે. પણ જ્યારે દહીં રૂપે હોય ત્યારે એ જ માખણ દહીંમાં કેવું છે? સર્વવ્યાપી છે, સર્વત્ર છે. પણ એને મંથન દ્વારા આપણે શું કર્યું? એકત્રિત કરી દીધું. એકવાર માખણ બની ગયું ન પૂર્વવત, પછી એ પહેલા જેવું નહીં હોય. એ સર્વવ્યાપી સર્વત્ર બની શકે નહીં. એ જ રીતે બુદ્ધિ અપાદે હે જ્ઞસ્ત તથા સ્યાત ન દેહી પૂર્વવદેવ. જ્ઞઃ મને જ્ઞાની. જ્ઞાની માટે જો બુદ્ધિ અભાદે હે, બુદ્ધિથી આરંભ કરીને દેહ પર્યંત બધું કેવું છે? અભાદે. અભાદ એમાંની જડ છે.
સ્વપ્રકાશ નથી, જડ છે. તો આ જડ દેહ મન બુદ્ધિ ઇન્દ્રિયથી એકવાર આત્માને અલગ કરી દીધો. અભાદેહે જ્ઞ તથા સ્યાત્ ન દેહી પૂર્વવતેવ. એકવાર જાણે પોતાને આ ઉપાધિથી ભિન્ન આત્મા જાણી લીધો છે. આ જડ છે. હવે આ 13મા અધ્યાયમાં આવશે, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. આ ક્ષેત્ર છે, વિકારી છે, જડ છે. તો જેણે પોતાને આ સર્વથી અલગ કરી દીધો છે, ભલે આ દેહમાં જ રહે છે, દેહી એટલે કોણ છે? આ દેહમાં રહે છે, દેહી છે, છતાં ન પૂર્વવત, છતાં એનો જે વ્યવહાર, એનું વર્તન પૂર્વવત પહેલા જેવું નથી. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટ યેન કેનચિત. પેલા નાની નાની વાતમાં એ વિક્ષિપ્ત થઈ ગયું. હવે કેવો? મૌની સંતુષ્ટ યેન કેનચિત. દેહાદિથી ભિન્ન આત્મા સમજવો જ પડે. નાહમ દેહ. હવે એની દ્રષ્ટિ બદલાઈ ગઈ. હવે એની દ્રષ્ટિ જ અલગ થઈ ગઈ. નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. સર્વાણી કર્માણી મનસા સંન્યસ્ય. હા, એકવાર એ તત્વ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ પછી એ પૂર્વવત સંભવ જ નથી એને માટે. જેમ માખણ એકવાર દહીંથી અલગ બની ગયું પછી પાછું એમાં જઈ શકે જ નહીં, મિશ્રિત થઈ શકે જ નહીં. એમાં જ્ઞાની પણ જગતમાં જ રહેશે, પણ પૂર્વવત એનો નથી. દેહાદિમાં આસક્તિ હોવી કે દ્વંદ્વમાં ક્યાંક ને ક્યાંક સુખ દુઃખ બધું બદલાઈ જાય. યેન કેનચિત એટલે શું? સંતુષ્ટ યેન કેનચિત. યેન કેનચિત કોને કહેવાય? એટલે શંકરાચાર્યજી આ મહાભારતના શ્લોકનું અવતરણ કરે. યેન કેનચિત, કોઈ પણ. યેન કેનચિત એટલે કંઈ પણ હોય તો કંઈ પણ એટલે શું? શંકરાચાર્યજી અહીંયા ખૂબ સુંદર મહાભારતનો શ્લોકનો અવતરણ કરે છે. આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.